અને એક નાની વાત કહું સાહેબ, આ જગતમાં જે જેના માવતર ઉપર અને એના ગુરુ ઉપર ભરોસો રાખે, ઈશ્વરને વહેલા મોડું એને ગોતતું ગોતતું આવવું પડે છે. તમે જેને જેની માના શબ્દ ઉપર, માના વેણ ઉપર, અને હકીકત તો એ જ છે ને, આપણે કોઈ દિવસ શાસ્ત્ર અને જનેતાના શબ્દ ઉપર કોઈ દી જે અવિશ્વાસ કરે એ માણસ કોઈ દી માણસ ન બની શકે. એક માનો આપણે માએ આ દુનિયાનો પરિચય કોને આપ્યો? આપણી માએ પરિચય આપ્યો ને. બેટા ને કાકા કહેવાય, અને દાદા કહેવાય, અને બાપા કહેવાય. આ તારા મામા છે, આ તારા કાકા છે. કોઈ દી આપણે કીધું માં એ ખોટું, આ મારો કાકો આવો ન હોય ના. ભરોસો મારી માં ખોટું નહીં. મારી માના મોઢામાં નીકળ્યો શબ્દ એ ખોટો નહીં. દાખલો અનકભાઈ, ભક્ત માળમાં પ્રથમ કોઈ ભક્ત હોય, આખા શાસ્ત્ર લઈ લો એમાં તો પ્રથમ ભક્ત, પ્રથમ ભગતિ સત કર સંગ સંગ, પેલી ભક્તિ એનું નામ છે ધ્રુવ. આખું પુરાણ લઈ લે માં તો એ પ્રથમ ભક્તમાળમાં પ્રથમ કોઈ ભક્તમાં નામ આવે તો પ્રથમ ધ્રુવ છે. મનુની ત્રીજી પેઢી પ્રથમ ધ્રુવ. એ વાત એ માટે કહું કે આજના આપણા તમામ, હું ભેગો છું તમારે ભેગો, પણ માના શબ્દ ઉપર માણસ ક્યાં પહોંચી શકે? 5 વર્ષનો ધ્રુવ એના પિતાના ખોળામાં જ્યાં બેહવા જાય અને એની ઓરમાનમાં બાવડે પકડીને નીચે ઘા કરે, ખબરદાર જો તારા પિતા બાજુ ગયો છો. ના માં, મારા બાપુજીને ખોળામાં બેહવું છે. તારા પિતાના ખોળે બેહવું થયું તો તારે મારે કોઠે જન્મ લેવો હતો. તું ના બેસી શકે એમ કરીને એનો પોતાનો દીકરો હતો, એમ કહેવાય. જો ધ્રુવનો બીજો ભાઈ જે હતો એને તેડીને રાજાના ખોળામાં બેહાડી દીધો અને તબતબાવીને મૂકી દે છે. અને 5 વર્ષનો ધ્રુવ રડતો રડતો મારા બાપુજીના ખોળામાં બેસવું મારે, અને એની જનેતા જોઈ ગઈ. દોટ દીધી, બેટા અંદર બી આવે, ઓરલામાં બી આવે. માં, હું મારા પિતાના ખોળામાં કેમ ન બેસી શકું? હવે માં કેમ સમજાવે? તેથી આ પ્રથમ એક ભક્તની માં માથે હાથ ફેરવીને એટલું કીધું, તારા બાપના ખોળા ઉપર બેસવું જ દેતા. મારું કીધું માનીશ બેટા? હા માં, તારા પિતાના નહીં, તારા પિતાના ખોળામાં બેસાડી દઉં જો મારું માને તો. સાહેબ, આ પ્રથમ માનો શબ્દ. વયોધ્યા જંગલમાં મારો દીકરો છોડી દે, રાજમહેલ છોડી નીકળી જા. જ્યાં સુધી ભગવાન વિષ્ણુ ન મળે ત્યાં સુધી ઘરે ન આવતો. 5 વર્ષનો એક બાળક એક માના વેણ ઉપર ભરોસો કેટલો, ઈ તો જુઓ સાહેબ. નીકળી ગયા ધ્રુવજી. ઘોર જંગલ આવે અને વૈકુંઠમાં બેઠેલી માં લક્ષ્મીની આંખમાં આહુડા પડે. અરે આગળ મારા બાળકને વાઘ વરુ મારી નાખશે. એક દી એક રાત જે મળે ને કે વિષ્ણુ ક્યાં રહે? કોઈ ભક્તિ નહીં બીજી. બાપા, મારી માં ખોટું ન બોલે, વિષ્ણુ ક્યાં કરશે? જે મળે મને વિષ્ણુ તો ભલે કોઈ કેમ કે પાગલ છોકરો ગાંડો કઈક. બેટા ઘરે વયો જાય. નહીં, જ્યાં સુધી વિષ્ણુ ન મળે ત્યાં સુધી મારી માએ પાછું આવવાની મને ના પાડી છે. મને કોક વિષ્ણુનો કેળો દેખાડો. માં લક્ષ્મી બેલડીના રૂપ ધારણ કરી કરીને આવે, જમાડીને વહી જાય. ભગવાન વિષ્ણુને એટલું કહે કે પ્રભુ માફ કરજો. માં લક્ષ્મીએ 2 વાર કીધું છે વિષ્ણુને કે તમે કમલ નયન છો, કોમળ હૃદય છો, પણ આવા કઠોર છો. મને 2-3 એવા પ્રસંગ આવે કે લક્ષ્મી વૈકુંઠમાં પ્રહલાદ વખતે બોલ્યા છે, ધબધબાયો ત્યારે કે તમે આવા કઠોર છો, મને ખબર નથી, આ બાળક મરી જાય. ના, ધબધબાયો ત્યારે નહીં, હોલિકાના ખોળામાં બેહાડ્યો ત્યારે બોલે છે તમે આવા કઠોર છો. ના દેવી, ફાગણી પૂનમ છે, એ દૈતોનો ઉત્સવ છે, પણ આજ મને હરખ ઈ છે કે આજ પછી વૈષ્ણવનો ઉત્સવ થશે, એનો મને આનંદ છે. કે પણ બાળક ન મરે, મારું નામ લેતો હોય હરી મરે તો મારા નામનું પદ લાજે દેવી. કે પણ એને અગ્નિનું વરદાન છે, હજારો વરદાન હોય, પણ જે હરિ ભક્તને જે રંજવે છે. અને બાપુ આનંદ એ વાતમાં કહું તમને,
રાવણ માટે રામને જન્મ લેવો પડે, ભણવા જવું પડે, વનમાં જવું પડે, યુદ્ધ કરવું પડે, પછી રાવણને મારે છે. કેવા ગયો કંસ માટે ભગવાન નારાયણને જન્મ લેવો પડે, ગેડી દળે રમવું પડે, મલ યુદ્ધ કરવું પડે. પણ હરિભક્તોને હાથ ભગવો છે. આજ માયો રે બોલે ને માયલો બોલે. બાપુ પ્રહલાદ માટે જન્મ નો લેવો, એના ભક્તની આંખનું આહુડું નીકળે ને નારાયણને ઉતાવળ થઈ જાય કે આની હાટવો જન્મ. હવે જો હું હરણાકસ માટે જન્મ લઉં, મોટો થાવ તો મારો પ્રહલાદનું પૂરું થઈ જાય. બાપુ ભીતડું ફાટી નીકળી જાય ત્યારે નારાયણ રાહ ન જોવે. એટલે હું હંમેશા કહું છું કે કોઈ એવા માણસો હોય ધાર્મિકતામાં ન માનતા હોય, એને કહું કે તમારામાં તેવડ હોય તો ડાયરેક્ટ ભગવાનને ગાળું દેજો, કારણ કે તમારી જેવા કૂતર્યા પહે એમાં હાથીને અસર ન પડે, મારા નારાયણને શું અસર પડે. પણ મહેરબાની કરીને એક ધ્યાન રાખજો, એના ભક્તોનો સાળો કરતો નહીં, નહીતર એ ભીતડું ફાટી નીકળશે. પછી રાહ નહીં જોવે. અને તમે જેનું ભજન કરો ને એ તમારું ભજન કરવા મળે, તેથી માન લેવાનું હવે તમે બરોબર પાક્યા છો. જેવી રીતે માવતર નું તમે નામ લ્યો, એ માવતર ઘરના ખૂણામાં બેઠા મારો દીકરો સુખી હોય છે. તેથી માનજો કે માનો પ્રેમ માવતર નો પ્રેમ. રાત ઉપર રાત જાય છે. ભગવાન નારાયણ નારદજીને મોકલે છે. નારદજી આ ધ્રુવને ફોહલાવીને ઘરે મૂક્યા. નારદ ઉતરે છે. બેટા કોણ તમે? હું નારદ. નારદ એટલે? બેટા હું બ્રહ્માનો માનસ પુત્ર છું. સાહેબ એક બાળકને પરિચય દેવા માટે મજબૂર થઈ જવું જોઈએ નારદને. બેટા હું ભગવાન નારાયણનો પ્રિય ભક્ત છું. મને ભગવાન વિષ્ણુ એમ ખોટું ન બોલે એ શકાનું સાહેબ. લક્ષ્મીને ખોટું બોલવું પડ્યું, માને બીજા રોકલે ફોહલાવા આવે. આજ નારદજી એમ કહે છે મને નારાયણે મોકલ્યો છે, વિષ્ણુએ. ભગવાનને ખબર તો છે ને હું અહીંયા આવ્યો છું, એટલે તો મોકલ્યો. બેટા તારા ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન છે, માટે ભગવાનનું કીધું તારે કરવું પડે ને કે તું ઘરે વયો છે. ભગવાનનું કીધું કરું, પણ મારી માએ એમ કીધું કે ન મળે ત્યાં સુધી આવતો નહીં. તો હવે તમે નારદ એ કહો, મારી માનું કીધું કરું, ભગવાનનું કીધું કરું, એને મળ્યા વગર નહીં જાઓ. કે પણ નારદ ભગવાન નારદ કહે છે બેટા ધ્રુવ ત્યારથી ન પહોંચી શકાય ત્યાં, મળ્યા પહેલા નારાયણ નહીં મળે. ગુરુ મૃત્યુ છે, 2 વાર જન્મ થાય બાપુ. જેસલ જાડેજાને ક્ષત્રિયાણી જન્મ આપે, માં જન્મ આપે, પણ જેસલ પીરને તો સદગુરુ જન્મ આપે છે. પરિવર્તન થઈ જાય, ઈંડામાલી બચ્ચું થઈ જાય. તારે મરવું પડે, પણ ના હું મરું નહીં. મારે મારી બલા. એક 5 વર્ષનો બાળક એમ કે નારદ ને મરે મારી બલા. મર્યા પેલા હું મર્યું તો પાછું મારી મા પાસે જઈ ન શકું. અને મારી માં કોઈ દી નારદ ખોટું ન બોલે કે પણ બેટા એ ક્ષીરસાગર માં રહી છે. નારદ તમે તો જઈ શકો છો, કાં તો હું કેમ ન જઈ શકું? પણ બેટા મારે તને કેમ સમજાવો, તું મૃત્યુલોક નો માણસ છો, તારથી ન જઈ શકાય. હું તો બધે જઈ શકું, 3 લોકમાં હું જઈ શકું. નારદ તમે 3 લોકમાં જઈ શકો તો અમે ન જઈ શકાય. બેટા ઘણો મોટો પ્રસંગ છે, બેયનો સંવાદ. બેય પ્રથમ છે. નારદ ને શિષ્ય પહેલી વાર મળે છે બાપુ. નારદના 2 બાળ શિષ્યો, બહુ જાજા શિષ્યો નારદજીએ કર્યા નથી. 2 બુઢા અને 2 યુવાન બાળક, ધ્રુવ અને પ્રહલાદ. એમાંનો પ્રથમ એનો શિષ્ય ધ્રુવ છે. અને ખૂબ ચર્ચા કરી ત્યારે નારદજી એમ કે તું ન જઈ શકે. ત્યારે નારદ ની સામે હાથ જોડીને 5 વર્ષનો બાળક એટલું કહે તો નારદજી એક જવાબ મને આપો, હું ન જઈ શકું.
ઈ નો આવી કે અહીંયા નારદે ખોળામાં લીધો. શાબાશ દીકરા શાબાશ. કીધું કે આજથી તું મારો શિષ્ય અને હવે હું તને એક મંત્ર આપું છું, લઈને બેહી જ જોઉં છું નારાયણ કેમ નો આવે. ઓમ નમો ભગવતે વાસુદેવા. અને બેહી ગયો. ગરુડે ચડીને આવ્યો ગોવિંદ અને ગરુડે બેહાડીને પાછો રાજમાં મૂકવા આવ્યો એટલું નહીં પણ માવતરને દેખાડ્યું જો આનું નામ ભક્તિ કહેવાય. ઈ ડગ્યો નહીં. હવે આપણે ફરાળે ડગી જાય